આ પ્રેમ લગ્ન પછી દીકરીનું જીવન. ગુજરાતના એક નાનકડા શહેરમાં જયેશ અને હિના એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. જયેશ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતો, અભ્યાસમાં સારો, સંસ્કારી અને થોડો શાંત સ્વભાવનો હતો. હિનાનો પરિવાર થોડો સમૃદ્ધ વેપારી વર્ગનો હતો. હિના ખુશ મિજાજ, થોડી મસ્તીખોર અને પોતાના મનનો નિર્ણય લઈ લેતી એવી યુવતી હતી. કોલેજના દિવસોમાં બંને વચ્ચે મિત્રતા થઈ. શરૂઆતમાં હિના જયેશને માત્ર અભ્યાસમાં મદદરૂપ એવા મિત્ર તરીકે જોતી, પણ ધીમે ધીમે જયેશની નિષ્ઠા, ઈમાનદારી અને સંસ્કારી સ્વભાવ તેને આકર્ષવા લાગ્યો. જયેશ પણ હિનાની ઉલ્લાસભરી બોલચાલ અને નિર્દોષ હાસ્યથી મંત્રમુગ્ધ થતો ગયો. કેટલાક મહિનાઓમાં મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. બંને કલાકો સુધી ફોન પર વાત કરતા, સાથે કેન્ટીનમાં બેસતા, એકબીજાના સપના અને ભવિષ્યની યોજનાઓ વહેંચતા. હિનાએ પહેલીવાર જયેશને કહ્યું, હું તારા સિવાય બીજું કોઈ જીવનસાથી સ્વીકારી નથી શકતી. અમારી જિંદગી તારા વિના અધૂરી છે. જયેશ થોડો ગભરાયો, કારણ કે તેને ખબર હતી કે પ્રેમ સરળ છે, પણ લગ્નમાં કુટુંબ, સમાજ, પરિસ્થિતિ અને જવાબદારીઓ વધુ સામેલ છે. પરંતુ હિનાના દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસે તેને પણ મનાવ્યો. જ્યારે પ્રેમની વાત ઘરે પહોંચી ત્યારે તોફાન ઊભું થયું. હિનાના પરિવારને આ સંબંધ પસંદ ન આવ્યો. અમારી દીકરીને મધ્યમ વર્ગના છોકરાને કેમ આપવી? અમારો ધંધો છે, સમાજમાં સ્થાન છે, તો આ જોડાણી નાબૂદી લાવશે. જયેશના પરિવારજનો પણ થોડા શંકાશીલ હતા, પણ તેઓ દીકરાની ખુશી જોઈને રાજી થયા. હિનાએ ઘરવાળાઓ સામે બળવો કર્યો, આંસુ વહાવ્યા, ઉપવાસ પણ કર્યો. અંતે પરિવાર મજબૂરીથી રાજી થયો. 1.5 વર્ષના પ્રેમ પછી જયેશ અને હિનાએ ધામધૂમથી લગ્ન કર્યા. લગ્નના દિવસે બધું ફિલ્મી લાગતું હતું. લાઇટો, સંગીત, લોકોની ભીડ, શુભેચ્છાઓ. હિનાને લાગતું હતું કે હવે તેનું જીવન પરીઓના મહેલ જેવું બની જશે. લગ્ન પછીના પ્રથમ દિવસો ખરેખર સ્વપ્ન સરખા હતા. હિના જયેશને લઈ ખરીદી કરતી, બહાર ફરવા જતી, ફિલ્મો જોતી. જયેશ પણ હિનાને દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરતો. બંનેને લાગતું કે પ્રેમ એટલે બધું, પરંતુ હકીકતનું તોફાન ધીમે ધીમે ઘેરાવા લાગ્યું. હિનાએ ક્યારેય ઘરકામ કર્યું ન હતું. તેને લાગતું કે નોકરાણી રાખીશું, બધું સંભાળી લેશે. પરંતુ જયેશનો પગાર એવો નહોતો કે ઘરકામ માટે ખાસ માણસ રાખી શકે. સવારે નાસ્તો મોડો થતો, કપડાં સમયસર ધોવાતા નહીં, ઘરમાં સ્વચ્છતા ઓછી રહેતી. જયેશ કંઈ કહે તો હિના ગુસ્સે થઈ જતી. હું તારી નોકરાણી નથી, હું તને પ્રેમ કરીને આવી છું, કામ કરવા માટે નહીં. બીજી બાજુ જયેશના માતા પિતા આ બધું જોયા કરતા. તેમને લાગતું કે વહુએ ઘરકામમાં હાથ વાળવો જોઈએ, પરંતુ હિનાને એ વાત સ્વીકાર્ય ન હતી. શરૂઆતમાં બંનેની હરવા ફરવાની મજા ચાલતી હતી, પણ ધીમે ધીમે ખર્ચો વધવા માંડ્યો. હિનાને મોંઘા કપડાં જોઈએ, મિત્રો સાથે બહાર જમવું ગમતું, નવા મોબાઈલ, શોપિંગ, પ્રવાસ, આ બધું કરવું તેના માટે સામાન્ય હતું. જયેશના પગારથી એ બધું શક્ય નહોતું. જયેશ વારંવાર સમજાવતો, હિના, આપણી આવક મર્યાદિત છે, આપણે થોડું બસાવીને ચાલવું પડશે. પણ હિનાને લાગતું, પ્રેમ લગ્ન કર્યા છે તો બધું સ્વર્ગ જેવું હોવું જોઈએ. પૈસાની ગણતરી કેમ કરવી? આર્થિક તંગીને કારણે બંને વચ્ચે ઝઘડા વધવા માંડ્યા. સાસરિયામાં કલહ. જયેશની માતા ઘણીવાર હિનાને સમજાવતી, બેટા, ઘર સંભાળવાનું તારા હાથમાં છે. પ્રેમ લગ્ન સારું છે, પણ જીવન હકીકતથી ચાલે છે. હિના એ વાતોને પોતાના પર આક્ષેપ માને તે ગુચ્છામાં જયેશને કહેતી, તારા મમ્મી હંમેશા મને તાડે છે, હું આ ઘરનો ભાગ જ નથી લાગતી. જયેશ વચ્ચે ફસાઈ જતો. એક બાજુ માતા પિતા, બીજી બાજુ પત્ની. પ્રેમ લગ્નના કારણે તે વધુને વધુ તણાવમાં આવતો ગયો. 1 વર્ષના અંદર હિનાને સમજાઈ ગયું કે પ્રેમમાં જોયેલું સ્વપ્ન હકીકતમાં નથી મળતું. રોજિંદી સમસ્યાઓ, ઘરકામ, પૈસા, સાસરિયા, આ જવાબદારીઓ બધું ભારે લાગવા માંડ્યું.
જયેશને પણ લાગવા માંડ્યું કે કદાચ તેણે ઉતાવળમાં નિર્ણય કર્યો હતો, પ્રેમ લગ્ન કર્યા, પણ હવે આ જીવનમાં શાંતિ ઓછી અને તણાવ વધારે છે. લગ્નને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો હતો. શરૂઆતના સપના, હાસ્ય, મજાક અને મીઠી પળો હવે ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયા હતા. આ જીવનમાં ફક્ત ઝઘડા, ફરિયાદો અને તણાવ જ બાકી રહ્યા હતા. હિના પોતાના પિતાના સમૃદ્ધ ઘરમાં મોટી થઈ હતી. ત્યાં તેને ક્યારેય પૈસાની કમી, ઘરકામનો ભાર કે સંયમનો અનુભવ ન થયો હતો. એણે વિચારી લીધેલું કે લગ્ન પછી પણ જીવન એ જ રીતે ચાલશે, સુખ સગવડો, શોખ, સ્વતંત્રતા. પરંતુ જયેશનું ઘર સંપૂર્ણ વિરુદ્ધ હતું. મધ્યમ વર્ગનું ઘર જ્યાં દરેક રૂપિયા વિચાર કરીને ખર્ચાતા, જ્યાં વહુ ઘરકામમાં સાસુને મદદ કરતી, જ્યાં શોખ કરતાં જવાબદારીઓ મોટી હતી. હિના એ બધું સ્વીકારી શકતી નહોતી. તે વારંવાર કહેતી, જયેશ, તું તો મારો પ્રેમ હતો ને, પછી આટલી મર્યાદાઓ કેમ? હું મારી મરજીથી જીવવા માંગુ છું. જયેશ સમજાવતો, હિના, પ્રેમ સાચો છે, પણ જીવન ફક્ત મરજીથી નથી ચાલતું. જવાબદારી અને સંયમ વગર ઘર નહીં સંભાળાય. હિનાને આ શબ્દો બાંધી નાખતા. તેને લાગતું કે જયેશ ધીમે ધીમે તેના પર નિયંત્રણ જમાવવા માગે છે. આ બીજા વર્ષે જયેશને નોકરીમાં પ્રમોશન મળ્યું, પણ સાથે જવાબદારીઓ પણ વધી ગઈ. તેને રોજ લાંબી ડ્યુટી કરવી પડતી. પગાર થોડો વધ્યો, પરંતુ હિનાના શોખ માટે પૂરતો નહોતો. હિનાને હજી પણ નવા કપડાં, મોંઘા ગિફ્ટ્સ, પ્રવાસ આ બધું જોઈએ. તે વારંવાર તુલના કરતી. અમારી સખી નીતા તો દર વર્ષે ગોવા જાય છે, તેના પતિ એને કાર આપી, અને તું? એક સ્કૂટર પર જ આપણું જીવન અટકી ગયું છે. આ જયેશ થાકેલા અવાજે કહેતો, હિના, તારા મિત્રોના પતિઓનો વ્યવસાય મોટો છે, મારી આવક મર્યાદિત છે. તું સમજવાનો પ્રયત્ન કર. પણ હિનાને સમજ થતી જ નહોતી. એક દિવસ તો વાત એટલી વધી ગઈ કે હિનાએ જયેશને ઠપકો આપ્યો, જો તું મને મારા સપના પૂરા નથી કરાવી શકતો તો શા માટે મને તારી જિંદગીમાં લાવ્યો? તે મને બગાડી દીધી છે. આ શબ્દોએ જયેશના હૃદયને ઘેરી લીધા. એને લાગ્યું જે સ્ત્રી માટે તેણે પરિવારની મનાઈ અવગણી, સમાજ સામે લડ્યો, તેની આંખોમાં આજે પોતે અયોગ્ય પુરવાર થઈ રહ્યો છે. આ જયેશના માતા પિતા શાંત સ્વભાવના હતા, પરંતુ દીકરાનું તણાવ જોઈને તેમને દુઃખ થતું. હિનાને તેઓ સમજાવવાનો પ્રયત્ન કરતા. એક વખત જયેશની માતાએ પ્રેમથી કહ્યું, બેટા હિના, ઘર એ ફક્ત ઈંટ પથ્થરનું નથી, તે વહુના હાથથી જ ઘરની ઓળખ બને છે. જો તું થોડી મદદ કરીશ તો બધું સરળ થઈ જશે. પરંતુ હિનાને લાગ્યું કે એણે તેની અવગણના કરી. તે તરત ગુસ્સે થઈ ગઈ, મમ્મીજી, અમે જયેશ સાથે લગ્ન કર્યા છે, ઘરકામ કરવા માટે નહીં. તમે મને હંમેશા ખોટું જ જુઓ છો. આ વાતથી ઘરમાં માહોલ બગડી ગયો. જયેશ વચ્ચે ફસાઈ ગયો. એક બાજુ માતા પિતા આંસુ ભરેલું મૌન, બીજી બાજુ પત્નીનો આક્ષેપ. ધીમે ધીમે હિનાએ સાસરિયા સાથે વાતચીત બંધ કરી દીધી. નાતાલ તહેવારમાં પણ તે પોતાને અલગ રાખતી. આથી સાસરિયામાં દુરાવ વધતો ગયો. પ્રેમ જે ક્યારેક તેજસ્વી જ્યોતની જેમ ઝળહળતો હતો, હવે ધુમાડા જેવો ધૂંધળો થઈ ગયો હતો. જયેશ પ્રયત્ન કરતો કે હિનાને સમય આપે, બહાર લઈ જાય, મીઠી વાતો કરે, પણ હિનાને હંમેશા ફરિયાદ જ રહેતી, તું હવે મારી કદર કરતો જ નથી. તારા માટે ફક્ત તારા મમ્મી પપ્પા જ મહત્વના છે. તું મને પ્રેમ કરતો હોત તો મને મારા સપના પૂરા કરાવી દેતો. આ શબ્દો સાંભળીને જયેશ અંદરથી તૂટી જતો. એને લાગતું કે પ્રેમનો અર્થ કદાચ હિનાને સમજાયો જ નથી. ધીમે ધીમે બંને વચ્ચેનો વિશ્વાસ તૂટી ગયો. જે પતિ પત્ની કલાકો સુધી વાત કરતા હતા, તેઓ હવે મૌન રહી જતા. જે હાથોમાં ક્યારેક સ્પર્શની ગરમી હતી, તે હાથ હવે અજાણ્યા લાગતા. એક દિવસ હિનાના પિતાનું ધંધામાં ભારે નુકસાન થયું. ઘરનો વૈભવ ઓછો થઈ ગયો. હિનાને એ ખબર પડી ત્યારે એને અંદરથી ઝટકો લાગ્યો. તે વિચારવા લાગી, જો હું મારા પિતાના ધંધા પર આધાર રાખું તો ભવિષ્ય અસ્પષ્ટ છે, અને જયેશ તો પહેલેથી જ મારી ઈચ્છાઓ પૂરી કરી શકતો નથી.
પરંતુ આ વખતે એને એક બીજું પણ સમજાયું. જયેશ ભલે પૈસામાં મર્યાદિત હોય પણ તેનો પ્રેમ સાચો છે. જ્યારે તેને આ સમાચાર મળ્યા ત્યારે જયેશે તેની આંખોમાં જોઈને કહ્યું, હિના, તું ચિંતા ન કર. તારા પપ્પા મુશ્કેલીમાં છે તો આપણે પણ તેમની સાથે ઊભા રહીશું. પરિવાર એટલે એ જ. આ શબ્દો સાંભળીને હિનાની આંખોમાં પાણી આવી ગયું. એને પ્રથમવાર લાગ્યું કે જયેશ સાચો જીવનસાથી છે, ફક્ત પ્રેમી નહીં. પણ વર્ષોની ફરિયાદ, ઝઘડા અને અહંકારના કારણે તેમની વચ્ચેનું અંતર એટલું વધી ગયું હતું કે એ નજીક આવવું સહેલું નહોતું. થોડા મહિનાઓ પછી હિનાએ એક દિવસ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જયેશ, હું આ જીવન જીવી નથી શકતી. હું મારી મરજી પ્રમાણે જીવવા માંગુ છું. તું જો મને પ્રેમ કરતો હોય તો મને છૂટ આપ. આ જયેશનું હૃદય તૂટી ગયું. એણે ધીમા અવાજે પૂછ્યું, હિના, શું પ્રેમનો અર્થ તારા માટે ફક્ત સ્વતંત્રતા જ છે? શું આપણે સાથે મળીને મુશ્કેલીનો સામનો નથી કરી શકતા? પણ હિનાએ કશું સાંભળવું નહોતું. તેના મનમાં અહંકાર અને ભ્રમનો કિલ્લો ઊભો થઈ ગયો હતો. લગ્નના 3જા વર્ષમાં પ્રવેશતા જયેશ અને હિનાનું જીવન બહારથી સામાન્ય લાગતું હતું, પરંતુ અંદરથી તોફાન ભરેલું હતું. પ્રેમનો રંગ ફીકો પડી ગયો હતો. વાતચીતમાં મધુરતા ઓછી થઈ ગઈ હતી અને ઘરનું વાતાવરણ દરરોજના ઝઘડાથી ભારેલું રહેતું હતું. હિનાનો અહંકાર હવે તેની આદત બની ગયો હતો. ઘરકામમાં રસ ન લેવું, નાણાંની બાબતમાં બેદરકારી, સાસરિયા સાથે વિવાદ, આ બધું એકઠું થઈને ઘરના સભ્યો વચ્ચે અંતરની દિવાલ ઊભી કરી રહ્યું હતું. જયેશ એક દિવસ મૌન ભંગ કરીને બોલ્યો, હિના, શું તું વિચારતી નથી કે આપણા વચ્ચે ક્યારેય જેવી મીઠાશ હતી તે હવે ક્યાં ગઈ? આપણે સાથે બેઠા વાત પણ નથી કરતા. તારી આંખોમાં પ્રેમ નહીં, ફરિયાદ જ દેખાય છે. હિનાએ ખેંચથી જવાબ આપ્યો, કારણ કે તું મને ક્યારેય સમજવાનો પ્રયત્ન જ નથી કરતો. તારી દુનિયા ફક્ત તારા મમ્મી પપ્પા છે. હું તો આ ઘરમાં અજાણી મહેમાન જેવી છું. જયેશને આ શબ્દો વીજળી જેમ લાગ્યા. તેને યાદ આવ્યું કે આજ હિના ક્યારેક તેની સાથે આખી રાત સપના બાંધતી હતી, પરંતુ આજે એ જ સ્ત્રી તેને અજાણ્યા જેવો કહી રહી છે. ઘરમાં નાની નાની વાત પર વિવાદ થતો. પાણીનું બિલ મોડું ભરાય તો હિનાનો ગુસ્સો, ફ્રીજમાં મનપસંદ ખાવાનું ન હોય તો ઝઘડો, જયેશ સમયસર ન આવી શકે તો આક્ષેપ. જયેશ શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરતો, પરંતુ હિનાની કટુવાણી તેને અંદરથી ઘાયલ કરતી. એક દિવસ તો વાત એટલી વધી ગઈ કે હિનાએ રડતા રડતા કહ્યું, અમારા પ્રેમ લગ્નનો આ શું પરિણામ છે? મેં વિચાર્યું હતું કે તું મને રાજકુમારી બનાવીને રાખીશ, પણ તું તો મને નોકરાણીવાળી સમજીને જીવાડી રહ્યો છે. આ સાંભળી જયેશને લાગ્યું, પ્રેમ લગ્ન પછી હિનાની અપેક્ષાઓ સ્વપ્ન જેવી હતી અને હવે તે જ સ્વપ્ન તેના માટે શાપ બની ગયા હતા. આ ગામ શહેરમાં લોકો વાતો કરવા માંડ્યા, આ પ્રેમ લગ્નવાળા દંપતી હંમેશા ઝઘડે છે. હિના તો સાસરિયા સાથે મેળ જ બેસાડતી નથી. આ વાતો જયેશના માતા પિતાના કાન સુધી પહોંચતી. તેઓ શાંત રહીને બધું સહન કરતા, પણ અંદરથી દુઃખી થતા. હિનાને પણ બહારથી આ વાતો સાંભળવા મળતી, પરંતુ બદલે પોતાનું વર્તન સુધારે તે વધુ આક્રોશિત થઈ જતી. તેને લાગતું કે આખી દુનિયા તેના વિરુદ્ધ છે. જયેશ દરરોજ ઓફિસ જાય, કામ કરે, પરંતુ ઘેર પાછો ફરતા જ એનો ચહેરો ઉતરી જતો, કારણ કે તેને ખબર હતી કે ઘરમાં ફરી કોઈ ઝઘડો, કોઈ ફરિયાદીની રાહ જોઈ રહી છે. એક રાત્રે તે એકલો બારી પાસે બેઠો હતો. ચાંદની ફેલાઈ હતી. તેણે મનમાં વિચાર્યું, શું મેં ખોટો નિર્ણય કર્યો? શું પ્રેમ ફક્ત આકર્ષણ હતો? હિના સાથેના મારા સ્વપ્ન કેમ તૂટી ગયા? પણ તરત જ એને પોતાને જ જવાબ આપ્યો, ના, પ્રેમ ખોટો નહોતો, ખોટી હતી અમારી અપેક્ષા. આ પ્રેમને અમે ફક્ત મીઠાશ સમજી લીધો, પરંતુ જવાબદારી, સહનશીલતા, સમજણ એ બધું ભૂલી ગયા. તેને સમજાયું કે પસ્તાવો ફક્ત હિનાનો જ નથી, પોતાનો પણ છે. હિનાનો સ્વભાવ ધીમે ધીમે તેને એકલતા તરફ ધકેલી રહ્યો હતો. સખીઓ સાથે પણ હવે તેનું મેળ બેસતું ન હતું.
ક્યારેક જ્યારે તે પોતાની સખીઓના સુખી દાંપત્યને જોએ ત્યારે એને અંદરથી ખાલીપો અનુભવાતો. તે મનમાં વિચારતી, આ મારા માટે પ્રેમ લગ્ન જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો, પણ આજે એ જ નિર્ણય મારા માટે ભાર બની ગયો છે. હજુ હું થોડી સમજણ રાખતી તો કદાચ આ દિવસો ન જોવાના પડતા, પરંતુ તે પોતાના અહંકારને કારણે આ જયેશને સીધું કદી કહી શકતી નહોતી. એક સાંજે જયેશ ઓફિસમાંથી મોડો આવ્યો. હિના આખો દિવસ તેની રાહ જોઈ રહી હતી. તેને લાગ્યું કે જયેશ તેના માટે કાળજી લેતો જ નથી. તે તરત જ ગુચ્છામાં ફાટી પડી, તને મારી કદર જ નથી. હું આખો દિવસ તારા માટે રાહ જોઈ રહી હતી અને તું કોઈ ફોન પણ કર્યો નહીં. તને ખબર છે હું એકલી કેટલી અકળાઈ ગઈ હતી. આ જયેશે શાંત અવાજે કહ્યું. હિના, ઓફિસમાં મીટિંગ લાંબી ચાલી ગઈ હતી. ફોન કરવાની તક જ નહોતી મળી. હું તને દુઃખ આપવા નથી ઈચ્છતો. પણ હિનાએ એની વાત સાંભળવી જ નહોતી. તે ગુચ્છામાં બોલી ગઈ, તું મને દુઃખ આપતો નથી. તારી સાથે લગ્ન કરવું મારા જીવનનું સૌથી મોટી ભૂલ હતી. આ શબ્દો વીજળી જેવા તૂટી પડ્યા. આ જયેશ નિશબ્દ થઈ ગયો. તેના હૃદયમાં ખાલીપો છવાઈ ગયો. તે રાત્રે બંને પલંગ પર હતા, પણ વચ્ચે મૌનની દિવાલ ઊભી થઈ ગઈ હતી. આગલા દિવસોમાં હિનાને પોતાના શબ્દો યાદ આવતા. તે વિચારતી, મેં કેમ એવું કહ્યું? આ જયેશ ખરેખર મને પ્રેમ કરે છે. એણે જ તો મારા માટે પરિવારની સામે લડીને લગ્ન કર્યા. મેં એને સૌથી મોટું દુઃખ આપ્યું. આ તેને સમજાયું કે અહંકારમાં તેણે જે કહ્યું એ પ્રેમના પવિત્ર સંબંધને ઝેર આપી ગયું. પણ હવે પાછું ખેંચવું સહેલું નહોતું. અજય શાંત હતો, પરંતુ એની આંખોમાં નિરાશા દેખાતી હતી. હિનાને પહેલીવાર હૃદયમાંથી સાંસો પસ્તાવો થવા માંડ્યો. થોડા મહિનાઓ પછી હિનાને ખબર પડી કે તે ગર્ભવતી છે. આ સમાચાર સાંભળીને આખા ઘરમાં ખુશી છવાઈ ગઈ. અજયેશના માતા પિતા આનંદથી ઝૂમી ઉઠ્યા. અજયેશ પણ ખુશ હતો, પરંતુ અંદરથી એક પ્રશ્ન એને સતાવતો, શું બાળક આવવાથી આપણા સંબંધમાં સુધારો મળશે કે વધુ ભાર વધશે? હિનાના મનમાં પણ ખળભળાટ હતો. તેને લાગતું હતું કે હવે તેને સંજોગો બદલવા પડશે, પરંતુ શું તે પોતાના સ્વભાવને બદલી શકશે? સમયની ગાડી આગળ વધી. આ 9 મહિના બાદ હિનાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. ઘર આનંદથી ગુંજી ઉઠ્યું. અજયેશના માતા પિતા પૌત્રને જોઈને આનંદથી ઝૂમી ઉઠ્યા. હિનાના જીવનમાં પહેલીવાર એવી લાગણી જન્મી કે હવે તે ફક્ત પત્ની નહીં પણ માતા પણ છે. આ બાળકના નાનકડા હાથ પગ, મીઠા સ્મિતે તેના હૃદયને નરમ બનાવી દીધું. જ્યારે બાળક રાતે રડતું ત્યારે હિના તેને પોતાના આંચલમાં લઈ શાંત કરતી. એ પળોમાં તે ભૂલી જતી કે તેણે જયેશ સાથે કેટલા ઝઘડા કર્યા છે. તેને સમજાતું હતું કે માતૃત્વ એક નવો અધ્યાય છે, પરંતુ સાથે જવાબદારી પણ છે. આ બાળકના આગમન પછી હિનાને ધીમે ધીમે સમજ થવા લાગી. તેને લાગ્યું કે ઘરની શાંતિ જ બાળકના ભવિષ્ય માટે જરૂરી છે. જો તે જ સતત ઝઘડા કરતી રહેશે તો આ બાળક પર ખરાબ અસર પડશે. એક દિવસ હિના બાળકને ગોદમાં લઈ વિચારી રહી હતી, હું તો હંમેશા ફક્ત મારી ઈચ્છા, મારો શોખ, મારી મરજી વિશે જ વિચારતી રહી. પરંતુ આ નાનકડું જીવ ફક્ત મારો નથી, એ જયેશનું પણ છે. શું હું એને માટે થોડું બદલાઈ શકું નહીં? તે પહેલીવાર પોતાના મનમાં સ્વીકારી રહી હતી કે ભૂલો તેની પોતાની પણ હતી. આ જયેશ હવે બહુ શાંત બની ગયો હતો. તે ઘરે આવતો, આ બાળકને ચુંબન આપતો, પછી નિઃશબ્દ ભોજન કરતો. હિનાને એ નિઃશબ્દતા વધારે કસડી નાખતી. એક રાત્રે હિનાએ હિંમત કરીને કહ્યું, જયેશ, તું બહુ બદલાઈ ગયો છે. પહેલાં તું મારા સાથે મજાક કરતો, વાતો કરતો, હવે ફક્ત ચૂપ રહે છે. આ જયેશે થોડી ક્ષણ મૌન રહી પછી ધીમેથી કહ્યું, હિના, કદાચ મારા શબ્દો ખૂટ્યા છે. તું વારંવાર કહી ગઈ કે તારા માટે લગ્ન ભૂલ હતા. એ શબ્દોએ મને અંદરથી તોડી નાખ્યો છે. હિનાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પહેલીવાર પોતાના શબ્દોના ઘા અનુભવ્યા. એક તહેવારે હિનાના માતા પિતા સાસરિયા ઘરે આવ્યા. ત્યાં બેઠા બેઠા વાતચીતમાં હિનાની માતાએ અચાનક કહ્યું,
અમારી દીકરીએ તમારા દીકરા માટે બધું છોડી દીધું, પણ આજે પણ એ ખુશ નથી, એનું જીવન બગાડી દીધું. આ સાંભળી જયેશના પિતા ગુસ્સે થઈ ગયા. બહેન, એ વાત સાચી નથી. હિનાને અહીં કોઈએ કદી દુઃખ નથી આપ્યું. એ પોતે જ અહંકારમાં જીવે છે. અમારા દીકરાએ એને હંમેશા સાચવી છે. આ ઝઘડો સૌની સામે થયો. હિનાને ખૂબ શરમ લાગી. એને લાગ્યું કે પ્રેમ લગ્ન કર્યા પછી તે પોતાના જ પરિવાર અને સાસરિયા બંનેમાં માન ગુમાવી બેઠી છે. આ રાત્રે હિના પથારી પર સૂઈ શકી નહીં. આ બાળક બાજુમાં સૂતો હતો. જયેશ દિવાલ તરફ મોં કરીને સૂતો હતો. હિનાએ મનમાં વિચાર્યું, હું શું મેળવી? મારો પ્રેમ, જે માટે મેં બધું જોખમ્યું, આજે મારી પાસેથી દૂર થઈ ગયો છે. મારા શબ્દો, મારું વર્તન, આ બધું મારી જિંદગીનો શત્રુ બની ગયું. આ પ્રેમ લગ્નનો પસ્તાવો આજે મને ગળે ચઢી રહ્યો છે. તેના આંસુઓ તકિયામાં વહી ગયા. આ બીજે દિવસે હિનાએ નક્કી કર્યું કે હવે મૌન નહીં, સાસુ સ્વીકારવું પડશે. તે રસોડામાં જયેશને મળવા ગઈ. જયેશ, તેણે ધીમેથી બોલ્યું. આ જયેશે નજર ઉઠાવી. હું આજે તને બધું કહેવા માગું છું. મેં અત્યાર સુધી જે કર્યું એ બધું ભૂલ હતી. હું અહંકારમાં જીવતી હતી. તારી કિંમત મને ખબર નહોતી. તું સાચે જ મને પ્રેમ કરે છે, પણ મેં કદી તને સમજવાનો પ્રયત્ન કર્યો નહીં. એ રડતા રડતા બોલતી રહી. મને માફ કર જયેશ. જો તું મને એક તક આપશે તો હું સાચે બદલાઈશ. હું ફક્ત મારી નહીં, આપણા પરિવાર અને બાળક માટે જીવવા માગું છું. જયેશ લાંબા સમય સુધી ચૂપ રહ્યો. પછી ધીમેથી બાળકને ઉઠાવીને હિનાની ગોદમાં મૂક્યું અને કહ્યું, હિના, પ્રેમ ભૂલ નથી હતો. ભૂલ હતી આપણા સ્વભાવની. જો તું બદલાવા તૈયાર છે તો હું પણ નવો આરંભ કરવા તૈયાર છું. હિનાની આંખમાંથી આંસુ ધોધમાર વરસ્યા. તેને લાગ્યું કે તેના પસ્તાવાને માફી મળી ગઈ છે. આ ધીમે ધીમે હિનાએ પોતાનો સ્વભાવ બદલવા માંડ્યો. એ ઘરકામમાં મદદ કરતી, ખર્ચામાં સંયમ રાખતી, સાસરિયાને માન આપતી. આ જયેશ પણ ફરીથી મસ્તીભર્યો બનવા માંડ્યો. આ દંપતી વચ્ચેનો વિશ્વાસ ધીમે ધીમે પુનઃ સ્થાપિત થવા માંડ્યો. આ બાળક તેમની વચ્ચેનો પુલ બન્યો. તેના નિર્દોષ હાસ્યે તેઓને ફરી નજીક લાવ્યા. આ સમય સાથે હિનાને જીવનનો મોટો પાઠ મળ્યો. પ્રેમ લગ્ન ફક્ત દિલથી નથી ચાલતા, તે સમજણ, સહનશીલતા અને જવાબદારીથી ટકી રહે છે. પ્રેમ સ્વપ્ન છે, પણ લગ્ન હકીકત છે. સ્વપ્ન અને હકીકત વચ્ચે સંતુલન જ સાચું સુખ છે. તે પોતાને વારંવાર કહેતી, હું જો શરૂઆતથી જ થોડી સમજણ રાખતી તો આટલો પસ્તાવો ન કરવો પડ્યો હોત. પરંતુ સદભાગ્યે આ જીવને મને બીજી તક આપી. એક સાંજ જયેશ, હિના અને બાળક બાગમાં ફરવા ગયા. સૂર્યાસ્તની કિરણોમાં ત્રણેયના ચહેરા ઝગમગતા હતા. હિનાએ બાળકને ઉંચકીને જયેશ તરફ જોઈને ધીમેથી કહ્યું, જયેશ, આ છે આપણું સાચું સ્વર્ગ. પૈસા, શોખ, ઝઘડા એ બધું બાજુએ છે. સાચું સુખ તો અહીં છે. જયેશે સ્મિત સાથે તેનો હાથ પકડી લીધો અને બંનેના ચહેરા પર એ શાંતિ હતી, જે ઘણા વર્ષો પછી પાછી આવી હતી. પ્રેમ લગ્ન પછી પસ્તાવો એ ઘણીવાર અપેક્ષાઓના ભારને કારણે આવે છે, પરંતુ સાચો પ્રેમ એ છે કે પસ્તાવાને સ્વીકારીને, પોતાના સ્વભાવને સુધારીને સંબંધને ફરી જીવંત કરવામાં આવે. સ્ત્રોત સ્વરચિત કાલ્પનિક. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.